महादेव्याः कुक्षिरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम्। नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने जिनाणाय कुणन्ताणं सवं मोक्षकारणम् सुन्दरपि सबुद्धिये सौवणिवन्दनम्। सश्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ, મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 121 મુંબઈ અષાઢ વિક્રમ સંવત 1946 તારીખ 18/6/1890 તારીખ 16/7/1890 દરમિયાન આખા મહિનામાં ગમે ત્યારે લખાયેલો પત્ર છે। પૂજ્ય અંબાલાલભાઈ ખંભાતવાસી તેમને લખાયો છે। પરમ કૃપાળુ દેવ સાથેના સત્સંગ સમાગમની બહુ જ ઓળખાણ છે, શરૂઆત છે ત્યારની વાત છે। પુસ્તક વાંચવામાં જેથી ઉદાસીનપણું, વૈરાગ્ય કે ચિત્તની સ્વસ્થતા થતી હોય તેવું ગમે તે પુસ્તક વાંચવું, તેમાં યોગ્યપણું પ્રાપ્ત થાય તેવું પુસ્તક વાંચવાનો વિશેષ પરિચય રાખવો। આપણને જ સલાહ સૂચન આપી છે, માનવાનું છે, આજ્ઞા આદેશ છે। પુસ્તક વાંચવામાં જેથી ઉદાસીનપણું પ્રાપ્ત થાય। પુસ્તક તો ઘણા વાંચીએ છીએ, પણ પુસ્તક વાંચવામાં ઉદાસીનતા આવે, જેના પરિણામે કે જેને વાંચતા કે વાંચ્યા પછી સંસાર પ્રત્યે ઉપેક્ષા આવે, ઉદાસીનતા આવે, વિતરાગતા આવે, એકદમ જ ઉઠી જઈએ બધા ભાવોથી, બધા જીવોના ભાવોથી। જગતવાસી જીવ તો જેમ તેમ ફાવે તેમ બોલે, વિચારે, વર્તે, કરે। આપણાથી એવું ન થાય, આપણે એથી થોડાક જુદા, અધ્ધર, ઊંચા, આપણને ન શોભે, આપણને આ ગૌરવપ્રદ નથી। આપણા કારણે આપણા સત્પુરુષ કે સદગુરુનું નામ પણ ખરાબ થાય, અથવા તો સત્પુરુષ સદગુરુ મળ્યા જ નથી તો હજુ યોગ્યતા પાત્રતા મેળવવા માટે પણ જેથી વાંચતા એમ થાય કે સંસારમાં કોઈ સાર નથી, પ્રયોજનભૂત તો એક જેને સંસાર કહે છે, જેને સંસાર કહી શકે છે, નિશ્ચય કરી શકે છે કે આ સંસાર અને આ મોક્ષ અથવા મોક્ષનો રસ્તો, સંસારનો રસ્તો, એવો આત્મરામ પોતે જ તે જ નિર્ધાર કરી શકે, નિશ્ચય કરી શકે, નિર્ણય કરી શકે, તો તેનું પરિચય કે તેનું ઓળખાણ રાખવા જેવું છે, બીજા બધાનું ઓળખાણ રાખવા જેવું નથી। એટલે સંસાર પ્રત્યે જો ઉદાસીન ભાવ ના આવે, અસારભૂત ન લાગે, તો પ્રયોજનભૂત એવું આત્મતત્વ એ પોતે પોતાને ક્યારે ઓળખવા જાય, ક્યારે પરિચય કરવા જાય? આપણને બીજા ભાવો, બીજી વ્યક્તિ, પર પદાર્થ, પર વસ્તુ, પર સંગ એટલે પ્રસંગ એ જ આજ સુધી વહાલું લાગ્યું છે। સંસાર પ્રત્યે જ વાલપ રાખી છે, રાખતા આવ્યા છીએ, તો વાલપ નહીં કરતા અવાલપ, અને સાથે સાથે કૃપાળુદેવનો જ આ શબ્દ છે કે સામે પક્ષે શું જોઈએ તો કે બેલેન્સ તો કરવું પડે। એટલે એક જગ્યાએ અવાલપ હોય, અવેર હોય, અવેર તો નહીં કહેવાય પણ અવાલ જ કહેવું પડશે। વાલ વિનાનું તે અલ્પ વાલ, ઓછું વાલ, અભાવ, અરુચિ, અણગમો હોય તો બીજે પક્ષે કાંઈક તો ગમવું જોઈએ, કાંઈક તો જોઈએ જ જીવને। તો પછી રુચિ ક્યાં કરવી, ભાવતું ક્યાં કરવું? તો કે જે પ્રયોજનભૂત, કરવા યોગ્ય, ઓળખવા યોગ્ય, પરિચય કરવા યોગ્ય એક જ પદાર્થ જગતમાં કીધો કૃપાળુદેવે અને અનંતા જ્ઞાની પુરુષોએ, તે પોતે જે છે તે આત્મા। એટલે આત્મા પ્રત્યે ભાવ આવે, ક્યારે એને અવકાશ મળે, ક્યારે ફુરસદ મળે, ક્યારે સમય મળે, બીજું બધું કરવા જતાં પરમાં જ રાચેલો હોવાથી એને સ્વ પ્રત્યે લક્ષ્ય પણ થતો નથી, વિવેક પણ થતો નથી, તો ઉદાસીનતા આવે ક્યાંથી? તો જે પુસ્તક વાંચતા એમ થાય કે સંસાર અસાર છે, અપ્રયોજનભૂત છે તેવું વાંચવું, અને સમતા ભાવ આવે। ઉદાસીનપણું એટલે સમતા પણ ખરી, કે જે વાંચીને અસાર અસાર કહીને, છોતરા ફોતરા કહીને, છાલા છોતરા કહીને ફેંકી દઈએ, પણ પોતાની પાસે સત્વ પણ હોવું જોઈએ ને, એ કયા બળે થાય? તો કે સમતા બળે થાય। ઉદાસીનતા એટલે એક પ્રત્યે અરુચિ, અણગમો, એનાથી ભાવોથી ઉઠી જવું, સાથે સામે પક્ષે પોતાના પક્ષે સમતા હોવી ઘટે। ઉદાસીનતા કહેતા સમતા, ઉદાસીનતા કહેતા ઉપેક્ષા, ઉદાસીનતા કહેતા માધ્યસ્થ તાટસ્થ્ય ભાવ, વિતરાગતા। આ બાજુય નહીં ને આ બાજુય નહીં,
જે થતું હોય તે થવા દેવું, આપણાથી થાય તે આપણે કરવું, એ ઉદાસીનતા છે. વૈરાગ્ય, પુસ્તક વાંચતા વૈરાગ્ય ના આવે તો પુસ્તક વાંચ્યું ન કહેવાય. જ્ઞાનીના દર્શન કર્યા પછી જો જ્ઞાન પ્રત્યે રુચિ ન થાય, જ્ઞાનાભિમુખ ન થાય, સ્વભાવ સન્મુખ ન થાય, તો ભગવાન પોતે જ કહે છે કૃપાળુદેવ કે જ્ઞાનીના દર્શન પણ કર્યા નથી. સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય તો એણે જ્ઞાનીના દર્શનય નથી કર્યા અને જ્ઞાનીના વચન પણ વાંચ્યા નથી, સાંભળ્યા નથી કે વિચાર્યા નથી, તો પરિણામ આવ્યાની વાત જ ક્યાં આવી. પછી વૈરાગ્ય જોઈએ એટલો. જે પુસ્તક વાંચતા ઉદાસીનતા આવે, જે પુસ્તક વાંચતા વૈરાગ્ય આવે. ઘણી વખત કેટલાક શાસ્ત્ર જ હોય છે, જીનાગમ પણ હોય છે, પણ લોક વગેરેનું વર્ણન વાંચીને જીવને બીજું ગમે છે, વૈરાગ્ય આવતું નથી. આ ખગોળ ભૂગોળમાં પડી જવાય છે, કોઈ જ્યોતિષમાં પડી જાય છે, કોઈ અષ્ટાંગ નિમિત્તમાં પડી જાય છે, તો એ પણ શાસ્ત્ર છે, પુસ્તક છે, ના નહીં, એક પ્રકારનું જ્ઞાન છે, પણ તેમાં પડી જવાનું નથી. જે વાંચતા વૈરાગ્ય ના આવે, જે વાંચતા બીજા ભાવો આવે, વૈરાગ્ય સિવાયના ભાવ આવે, તો એ વાંચવાની વાત નથી. પણ જેમાંથી ઉદાસીનતા આવે, જેમાંથી વૈરાગ્ય આવે. વૈરાગ્ય શું છે? વિતરાગતાનું જ નાનું સંતાન છે કે બીજું કંઈ? વૈરાગ્ય રાગથી વિરમી જવું, વિરુદ્ધ થઈ જવું, એટલે વૈરાગ્ય. પછી સંપૂર્ણપણે થાય છે ત્યારે વિતરાગતા આવે છે. એટલે નાની બેન જ થઈ વૈરાગ્ય, કે નાનો ભાઈ જ થયું, કે નાનું સંતાન જ થયું, કોનું? તો કે વિતરાગતાનું. ત્યાગ વિરાગના ચિત્તમાં થાય અને તેને જ્ઞાન. અને માત્ર ત્યાગ વિરાગમાં અટકી જાય તો પોતે શું છે, આત્મા છે, એનું કંઈક કરવા જેવું છે, એ ભાવ ભાન પણ ભૂલી જાય છે. માનો કે ઉદાસીનતા આવે, માનો કે વૈરાગ્ય આવે, પછી કે લખે છે, અથવા ચિત્તની સ્વસ્થતા થતી હોય તેવું ગમે તે પુસ્તક વાંચવું. કેટલાક જીવને, કોઈક વિરલા જીવને લોક સ્વરૂપ ભાવના કે લોક સ્વરૂપ વાંચતા વિચારતા, આખો ગણિતાનું યોગ વિચારતા એ જીવનનું ગણિત માંડી દે કે હું શું કમાયો, શું ગુમાવ્યો, એટલે સરવાળા બાદ બાકી, ગુણનો ગુણાકાર કર્યો કે નહીં, બ્રહ્મનો ભાગાકાર કર્યો કે નહીં, તો ગણિત ભાવ વેદાઈ જાય અને આત્માનું કામ કરીને ચાલ્યો જાય. તો લેખે છે મોટા ભાગનાને લોક સ્વરૂપ ભાવના પછી પોતાની વિરાટતા અને વામનતાનું લક્ષ્ય થઈ જાય છે કે સર્વજ્ઞ પ્રભુનું જ્ઞાન કેટલું વિરાટ અને મારી પાસે શું છે, હું તો કંઈ જાણતો નથી. કેવલ જ્ઞાની પ્રભુએ કેવલ જ્ઞાનમાં આટલું જાણીને લોક પુરુષનું વર્ણન મૂક્યું છે. એ વાંચતા વિચારતા આપણને અપરિગ્રહ ભાવ પડાવે છે કે જે કાંઈ છે તેનો મોહ કરીને જવું છે ક્યાં? આપણી પાસે ચક્રવર્તીની રીતિ જેટલું કંઈ છે નહીં, દેવલોકમાં ભોગવ્યું છે તેટલું છે નહીં. એવી જ રીતે સર્વજ્ઞ ભગવંતે કહ્યું છે તેવો આટલો પરિગ્રહ છે, એમાંથી આપણી પાસે કાંઈ નથી. લોક સ્વરૂપ જે બતાવ્યું છે એમાં કેટલું રહેલું છે, કેટલું વિશાળ રહેલું છે, વિરાટ કાંઈ રહેલું છે, એમાંનું આપણી પાસે શું છે? થોડાક ઘર, થોડાક સોનું, થોડાક ચાંદી, થોડીક ધાતુ, થોડુંક ધાન્ય, એ સિવાય છે શું? તો કે એની પાસે આપણી પંગુતા અને બિલકુલ વામનતા લાગે છે. એટલે કે નરી નમ્રતા પ્રગટી જાય, અહોહો એમ થઈ જાય કે આપણી પાસે તો કાંઈ જ નથી. પોતાની નિકૃષ્ટતા વેદાય કે હું કાંઈ નથી, મારી પાસે કાંઈ નથી, છતાં હું આત્મા છું, માટે આત્માની શોભા બધી જ પોતાની પાસે છે અને મારા જેવો કોઈ શ્રીમંત નથી, એ ભાવ પણ વેદાય. એટલે લોક સ્વરૂપ કહેતા બંને વસ્તુ થઈ જાય છે. એવી જ બીજી બધી ભાવનાની વાત છે. અહીંયા એટલું કહીએ કે ચિત્તની સ્વસ્થતા થતી હોય તેવું વાંચવું. મન ડામાડોળ થાય, હાલક ડોલક થાય, સંકલ્પ વિકલ્પ વધારે, એવા પુસ્તક શાસ્ત્ર વાંચીને ફાયદો શું છે? કલ્યાણ શું છે? કારણ શું છે? એટલે ઘણી વખત કથાનું યોગ વાંચતા પોતે પણ કોઈ વાર સ્વસ્થ થઈ જાય ને કોઈ વાર અસ્વસ્થ થઈ જાય. નોવેલ વગેરે વાંચતા તો ઘણા બધા અસ્વસ્થ જ થતા હોય છે. એક તો મૂવી જોવી, એક તો નોવેલ વાંચવી, ને ઉપરથી કે માથાનો દુખાવો થયો, હવે માથું દુખે છે, એટલો સમય બરબાદ થાય. પછી પાછું માથું દુખે, પછી પાછું એનો ઉપાય કરે, પછી પાછું એનું રિએક્શન આવે, વાત ક્યાં ગઈ? અને મન કેટલું ઓક્યુપાઈડ રહે એમાં ને એમાં. હવે મૂવી હોય, સિરિયલ હોય વગેરે જે કાર્યક્રમ આવતા હોય તે, અને જે પુસ્તક હોય તે, તો એવા પુસ્તક વાંચવાની તો આજ્ઞા છે જ નહીં. પણ જે પુસ્તક વાંચતા, આત્મા સંબંધી પુસ્તક વાંચતા પણ તરત જ ચિત્તની સ્વસ્થતા આવી જાય તો જ તે વાંચવા જેવું છે. ચિત્તની સ્વસ્થતા આવે જ તરત જ મન વિચારે, પહેલાં વિચારે, ત્યાં વિકલ્પ છે, જરૂર છે, પણ એક વિકલ્પની છૂટ આપી છે કે આત્મા કેવો પદાર્થ છે, મારું પરિભ્રમણ કેમ મળતું નથી, મારું કલ્યાણ કેમ થાય, એ બધા એક વિકલ્પમાં આવી જાય. અને એ એક વિકલ્પ કરવાની તો ભગવાને છૂટ આપી છે, કેમ કે એક પદાર્થના પરિચય કરવાની છૂટ આપી છે, આત્માના પરિચયની છૂટ આપી છે. એટલે એવા વિકલ્પની પણ છૂટ છે. તેમાં યોગ્યપણું પ્રાપ્ત થાય તેવું પુસ્તક વાંચવાનો વિશેષ પરિચય રાખવો. જેમાંથી યોગ્યપણું પ્રાપ્ત થાય, યોગ્યતા લાવવા માટે પણ પોતે વિચારી શકે કે મારામાં આ ગુણ છે, મારો એવો વૈરાગ્ય છે, મારો એવો ઉપશમભાવ છે, હું સંસાર પ્રત્યે ઉદાસીન રહી શકું છું, હું તટસ્થ રહી શકું છું કે કેમ.
અથવા તો મારામાં નીતિ, પ્રામાણિકતા, સત્ય વગેરે ગુણો છે કેટલા છે, જે વાંચ્યું તેમાં કેટલું મહાત્મ્ય છે, મારી પાસે શું છે વગેરે યોગ્યતા લાવવા માટે, જેમ કે બ્રહ્મચર્ય એ પણ મોટું સાધન છે, સત્સંગ એ પણ મોટું સાધન છે, તો તે કરું છું, તે રહી શકું છું, તે થઈ શક્યું છે, આજ સુધીમાં કર્યું છે, તો એવા કંઈ પુસ્તક વાંચવાનો વિશેષ પરિચય રાખવાની વાત આવી, જ્યાંથી આત્માના ગુણો પ્રગટે. આત્મામાં ગુણો તો છે જ, પણ પ્રગટાવવા કેવી રીતે એના માટે વિશેષ પરિચય રાખવો. ધર્મકથા લખવા વિશે જણાવ્યું તો તે ધાર્મિક કથા મુખ્ય કરીને સત્સંગને વિશે જ રહી છે. અંબાલાલભાઈએ પત્ર લખ્યો હતો, જેમાં એ મૂકેલું હતું કે કંઈક ધર્મકથા પણ જરૂર કરતા રહેશો, અથવા તો કંઈક આજીવન માટે લખતા રહેશો તેવી વિનંતી છે. તો કૃપાળદેવ જવાબ આપે છે કે ધર્મકથા લખવા વિશે જણાવ્યું છે તો તે ધાર્મિક કથા તો મુખ્ય કરીને સત્સંગને વિશે જ રહી છે. કથા કહીએ એટલે આપણને વાર્તા જ યાદ આવે, કથા એટલે કાંઈ પણ કહેવું. તો કથની જેમાં છે, જેમાં કાંઈક કથન છે, કોનું? મારું, તમારું, આપણું નહીં. કેવલી પ્રભુએ જે કાંઈ કીધું છે, ગણધર ભગવંતોએ જે ગૂંથ્યું છે, અને મૂળમાં જે જીન ઉપદેશ જે કાંઈ દેશના છે તે, તો કે એ તો લખવા જણાવ્યું છે, તો એ તો કહીશું. કઈ કથા છે? તો કે આક્ષેપણી, વિક્ષેપણી, સંવેદની, નિર્વેદની, એ જે 4 ધર્મકથાનું સ્વરૂપ ઉપદેશ છે એમાં આપણે વિચાર્યું હતું તેની જ વાત છે. એમાં જે કથા, જે કથન કહેતા, જેમાંથી આત્માને, વસ્તુને પોતાનો ધર્મ પ્રાપ્ત થઈ જાય તેનું નામ કથા. કથાનો યોગ હોય તો તેવા ગુણ આપણામાં છે, તેવા દુઃખ સહન કર્યા, અથવા તે પ્રકારના દુઃખ આવે તો આપણે ક્ષમી શકીએ, સહી શકીએ છીએ, એવા બધા વિચાર કરીએ તો એ કથાનો યોગનું પરિણામ છે. કથાનો યોગ સિવાય શું બધું આવે? તો કે જે 4 યોગ મૂક્યા છે, અનુયોગ મૂક્યા છે, દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણાનુયોગ, કર્ણાનુયોગ વગેરે, તો એ વાંચતા આત્માને આત્માનું સ્વરૂપ ભાસી જવું જોઈએ. એટલા માટે કહે છે કે ધર્મકથા તો શાસ્ત્રોમાં મૂકી છે, એના મુખ્ય પ્રકાર બતાવ્યા. આક્ષેપણી શું? તો કે જેમ આક્ષેપ કરીએ છીએ, ક્ષિપ એટલે ફેંકવું, મૂકવું, એના પરથી આક્ષેપ વિક્ષેપ શબ્દ આવ્યા, પ્રક્ષેપ પણ આવ્યું. તો આક્ષેપણી એટલે સામી વ્યક્તિ કે સામું દર્શન કે સામો ગચમત સંપ્રદાય જે કહેતું હોય તે માને છે તે કંઈક ખોટું છે, એ કંઈક જોઈએ તેવું છે નહીં, અને પછી એ બરાબર નથી, પણ હું જે સમજું છું, એટલે કેવલી ભગવંતની વાત છે, વિતરાગ પ્રભુની વાત છે, એમણે જે જોયું છે આત્માનું સ્વરૂપ અને પછી લખ્યું છે, એટલે જેમ છે તેમ લખી દે છે, તો પોતાની વસ્તુ મૂકે છે અને સામી વસ્તુનો અનાદર છે અથવા અસ્વીકાર છે. એ કહેવા માટે પણ પોતે જે માન્યું છે સાચું છે તે કહી દે છે, તો આક્ષેપણી કથા છે. એવું જ વિક્ષેપણી કથા છે કે બીજો ખોટું લઈને બેઠો છે તો એના મતમાં ડખો કરવાનો છે, એને પંક્ચર કરવાનું છે, પાડવાનું છે, એની દલીલ, એના તર્ક બરોબર નથી, ત્યાં આપણે એને વિક્ષેપ કરીએ છીએ. પણ વિક્ષેપ કરતાં જે બીજું પણ સારું હોય, મીઠું હોય, સાચું હોય તે જમાડવું જોઈએ, તો પેલું કહેવાય કે કડવું છે મૂકી દે, તીખું છે મૂકી દે, તો ત્યાં વિક્ષેપ કરે છે. એટલે બીજાના મતમાં વિક્ષેપ કરે છે અને પોતાના મતનો જે ખરેખર પ્રક્ષેપ એટલે મૂકે છે. એવી જે કોઈ કથા છે તે. અને નિર્વેદની એટલે સંસાર પ્રત્યેથી નિર્વેદ ભાવ, કે હે જીવ, થોપ આક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ. બહુ થયું, હવે થોપ, હવે જન્મ મરણ જોઈતા નથી, તો નિર્વેદની. અને એટલું કર્યા પછી સંવેગણી છે કે હવે જવું છે ક્યાં? અહીંથી થોભી ગયા, અટક્યા, પણ પછી ટકવું છે ક્યાં, જવું છે ક્યાં? તો કે ગતિ પ્રગતિ મોક્ષ તરફની કરવી છે, માટે સંવેગણી. સમ્યક પ્રકારે વેગીલા થઈને, વેગ પકડીને ઝડપી સવાર થઈને પહોંચી જવું છે, તે સંવેગની કથા. એટલે આ 4 પ્રકારમાં બધું જ આવી જાય છે. તો એ ધર્મકથા વિશે લખવા જણાવ્યું. તો કેટલી બધી જીનાગમની કથા કોષ તો મોટો છે. અંબાલાલભાઈ જુઠાભાઈ ચાલ્યા ગયા, પણ અંબાલાલભાઈ તો એ તો જૈનશાળામાં સેક્રેટરી હતા, કેટલાય જીનાગમનો અભ્યાસ કરતા હતા, એટલે જેવા તેવા તો નહોતા જ, ગાંજિયા જાય તેવા નહોતા, એટલે ભર યુવાનીમાં પણ એમાં અગ્રેસર હતા. પાઘડીવાળા, ખરેખર બધા પાઘડીવાળા હતા, એટલે મોટી પાઘડી જ હતી, અને ધર્મકથામાં પણ કંઈ વાંચવામાં બાકી ન હતું. તેમ છતાં કૃપાદેવ કહે છે કે એવી 4 કથામાં તો તમે બધું વાંચ્યું, વિચાર્યું હશે, પણ હવે તો કે ધર્મકથા તો સત્સંગને વિશે જ રહી છે. સાચી ધાર્મિક કથા, સાચો ધર્મ તો સત્સંગના યોગે જ અસંગ થવાશે. એટલે તે કહી દીધું છે કે રૂબરૂમાં અથવા સત્સંગ કરીશું તો એમાં ધર્મકથા રહેલી છે. ધર્મ કહેતા વસ્તુનો સ્વભાવ આત્મા, એ કેમ પ્રાપ્ત થાય? તો કે સત્સંગ સહેલામાં સહેલું, પહેલામાં પહેલું, વહેલામાં વહેલું સાધન છે. સૌથી સહેલું સાધન વચનામૃતજીના સારાંશ રૂપે કેવું હોય? 3.5 અક્ષરમાં માર્ગ કીધો હોય તો સત્સંગ, સત્સંગ ને સત્સંગ. એ સત્સંગ માટે જ કીધેલું છે. અને અહીંયા લક્ષ્ય કરાવે છે કે ગમે ત્યારે પણ રૂબરૂ અથવા તો પ્રત્યક્ષ યોગે વગર સમજાવીએ સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત છે, એ માત્ર માનીએ છીએ.
247માં 49માં પત્રનું વાક્ય છે અને તેમાં મૂક્યું છે. એટલે જો બંને મળે હજુ રૂબરૂ પ્રત્યક્ષ સત્સંગ થયો નથી. આ પહેલાંની વાત છે. અંબાલાલભાઈ ત્રિભુવનભાઈ મુંબઈ જઈ આવ્યા, કૃપાદેવનો સમાગમ કર્યો, દર્શન કર્યા અને એમણે 105 નંબરનો પત્ર આપ્યો. મહાવીરના બોધને પાત્ર કોણ એવા 10 વચન લખી મોકલ્યા અને પછીનો પત્ર વ્યવહાર શરૂ થયો છે. તે દશામાં અંબાલાલભાઈ છે ત્યારની આ વાત છે. દુષ્મકાળે વર્તતા દુષ્મકાળપણે વર્તતા આ કાળને વિશે સત્સંગનું મહાત્મ્ય પણ જીવના ખ્યાલમાં આવતું નથી. વળી દુષ્મકાળ આવ્યો. કેમ દુષ્મકાળ છે? તો કે દુહુ મુશ્કેલીથી, અશક્યતા તો નથી પણ મુશ્કેલી જરૂર છે, દુઃખે કરીને પ્રાપ્ત થાય તેવો કાળ, તેનું નામ દુષ્મકાળ. શું પ્રાપ્ત થાય? દુઃખે કરીને બધું પ્રાપ્ત થાય, પણ દુઃખે કરીને ધર્મ પ્રાપ્ત થાય તેવો આ કાળ હોવાથી એને દુષ્મકાળ કીધો છે. વિષમકાળ કેમ કે છે? તો કે વિષમ પરિણામવાળા જીવો વધારે વર્તે છે, માટે એ કાળ વિષમ થયો છે. એટલે અહીંયા દુષ્મકાળ કયો, વિષમકાળ કયો. દુષ્મકાળનું તો વર્ણન ઘણું આવે છે, 126માં પત્રમાં આગળ આવશે ત્યારે લઈશું. તો દુષ્મકાળે વર્તે છે આ કાળ, એ તો આપણે સમજી શકીએ છીએ કે બધું જ ડિટિરોરેટિંગ છે. 5મો આરો એમાં અવસરપીણી કાળનો છે, એટલે બધું જ ઉતરતું છે. માત્ર હાઇટ, બોડી, વેઇટ, સ્ટ્રક્ચર ઉતરતું એમ નથી. આત્માનું બળ ક્યારેય ઉતરતું નથી. શારીરિક બળ ઉતરતું દેખાય છે, પણ આત્માનું બળ તો ત્રણેય કાળ એક સરખું જ છે. કોઈ પણ આત્માની અનંતી શક્તિ ત્રિકાલાબાધિત છે, એનું ધ્રુવત્વ ક્યારેય મૂકતું નથી. એક નિર્ધારવા જેવી વાત છે. તો એવા કાળને વિશે પણ સત્સંગનું મહાત્મ્ય જીવના ખ્યાલમાં આવતું નથી. સત્સંગ ચોથા આરામાં પણ દુર્લભ જ હતો. તે વખતે તીર્થંકર દેવો વિહરતા હોય એટલે એ અપેક્ષાએ આપણે સુલભ કહીએ, પણ જ્યારે તીર્થંકર દેવ વિચરતા હોય ત્યારે દુનિયા આખી જગતનો એક જીવ તો એમના સન્મુખ થઈ શક્યો નથી. માનો કે દેશતા સાંભળે તો પણ સ્વભાવ સન્મુખ થઈ શક્યો નથી, તો પછી બીજા દૂર રહેલાની તો વાત જ ક્યાં. કૃપાદેવ થઈ ગયા તો કંઈ આખી દુનિયા મોક્ષે જાય એવું તો છે નહીં. તે કાળના 100 વર્ષમાં અથવા તેમના ટચમાં જેટલા આવ્યા, તેમના જેટલા દર્શન સમાગમનો યોગ થયો, તે બધા જ મોક્ષે જતા રહ્યા એમ પણ બન્યું નથી, બની શકતું નથી. તો સત્સંગ હંમેશા દુર્લભ રહ્યો છે. ચોથા આરામાં પણ દુર્લભ, પરંતુ ત્રીજા ચોથા આરામાં જે 24 તીર્થંકર દેવ થયા તે અપેક્ષાએ આપણને એમ લાગે કે ત્યારે સત્સંગ સુલભ હતો. આજે મહાવિદ્ય ક્ષેત્રની ઝંખના કરે છે. કેટલાય જીવો કે મરીને મહાવિદ્ય ક્ષેત્રમાં જઈએ તો જાણે કલ્યાણ મોક્ષ થઈ જાય. મહાવિદ્ય ક્ષેત્રમાં આપણા જેવું જ છે, ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્ર જેવું. તો એમાં જઈએ એટલે મોક્ષ થઈ જાય એમ તો નથી. કઈ અપેક્ષા એ કહેવાય છે કે 20 વિહરમાન તીર્થંકર દેવનું પ્રત્યક્ષ નિમિત્ત, ઉત્કૃષ્ટ નિમિત્ત અને યોગ પ્રાપ્ત થાય એટલે કદાચ આપણે કલ્યાણ કરીને જાણે કે તે જ ભવે મોક્ષે જતા રહીએ, પણ એમ ક્યારેય બન્યું નથી, બની શકતું નથી. જેને એક જ ભાવ બાકી રહ્યો હોય એ પણ દેવલોકમાંથી સીધા મહાવિદ્ય ક્ષેત્રમાં જાય તો તેને પછી કદાચ ત્યાંથી મોક્ષ થઈ જાય, એ બને. એક જ ભાવ બાકી હોવાથી ગમે ત્યાંથી એક ભાવ બાકી હોય અને મહાવિદ્ય ક્ષેત્રમાં પહોંચી ગયા તો બરાબર છે. એ તો ભરત ક્ષેત્રમાં એક ભાવ બાકી હોઈને આવી જાય તો મોક્ષ થઈ શકે, ઐરાવત ક્ષેત્રમાં પણ જાય અને થઈ શકે. આ 5 ક્ષેત્રોની 15 કર્મભૂમિમાંથી તો જરૂર મોક્ષે જઈ શકે છે, ગમે ત્યારે જઈ શકે છે. તો મહાવિદ્ય ક્ષેત્રમાંથી પણ ગમે ત્યારે જઈ શકે છે. પણ વસ્તુ સ્થિતિ શું છે કે 20 તીર્થંકર દેવ વિચરમાન છે, વિહરમાન છે. એકબીજાને કોઈ મળતા નથી, મળવાનું પ્રયોજન પણ નથી. એટલે કોઈ એક જીવને પણ એક તીર્થંકર દેવનો જ આમ તો સત્સંગ કે યોગ મળી શકે છે. તો શું થઈ ગયું? તો તીર્થંકર દેવ જે દેશના આપશે અને કૃપાદેવ જે દેશના દીધી છે, આપણી પાસે વચનામૃતજી રૂપે છે, એમાં ફરક શું? એમાં એટલું જ કૌવત ને દૈવત રહેલું છે. એ વાણીનો અતિશય કૃપાદેવનો એટલો જ છે, જીનેશ્વરની વાણી જેટલો જ અતિશય છે. તો આપણને કલ્યાણમાં નિમિત્તભૂત છે જ. એટલે એવું પણ કહેવા જેવું નથી કે મહાવિદ્ય ક્ષેત્રમાં જઈએ તો જલ્દી સત્સંગ મળે અને મોક્ષે જવાય. સત્સંગ ક્યારેય પણ પ્રમાણમાં દુર્લભ જ રહ્યો છે. બધા જીવો એ કરી શકતા નથી, યોગ્ય થઈ શકતા નથી, જઈ શકતા નથી. સત્સંગમાં જાય એના કરતાં પણ સત્સંગનું ઓળખાણ અને સત્સંગનું મહાત્મ્ય એ વધુ અગત્યનું છે, એ સૌથી અગત્યનું છે. જઈને પણ જો એનું મહાત્મ્ય ન લાગે તો એ બળવાન ફળવાન થઈ શકતો નથી. 609માં કૃપાદેવે સવિસ્તર સમજાવ્યું છે, એટલે આપણે વધારે કહેતા નથી. એટલે સત્સંગનું મહાત્મ્ય જ મહત્તા જ સમજાઈ નથી, એ તો આપણે જાણીએ છીએ. આત્માથી સૌ હીન, એવી રીતે સત્સંગથી સૌ હીન થવું જોઈએ, એની બદલે સત્સંગ સૌથી હીન એવું થઈ ગયું છે. આત્મા સૌથી હીન હોય એમ, આત્માને મૂકીને જ જીવ બધું કરતો હોય એવું લાગે છે. આત્મા ભૂલી જાય છે, એ અપેક્ષાએ કહું છું.
એવી રીતે સત્સંગમાં પણ સત્સંગનું એવું ઓળખાણ નથી. એટલે બીજા બધા જ કામ કરવાના હોય, સંગ પ્રસંગ કરવાના હોય તો આપણે પહેલાં કરીએ. સત્સંગનો વારો લગભગ સૌથી છેલ્લે આવે, કે પછી સમય હોય, અવકાશ હોય, નિવૃત્તિ હોય, ફુરસદ મળે તો ચાલો સત્સંગ કરીએ, અથવા તો સાંભળીએ, અથવા તો કંઈક વિચારીએ કે વાંચીએ. મોટા ભાગના જીવને આ સત્સંગની પ્રાયોરિટી નથી. સત્સંગની પ્રાયોરિટી જેને યત્કિંચિત છે તેને પણ યાદ રાખવા જેવું છે કે એ પણ સત્સંગને તરત જ બાજુ પર મૂકી દે છે. સત્સંગનું મહાત્મ્ય જીવને લાગ્યું નથી, બીજી રીતે પણ લાગતું નથી, ખ્યાલમાં આવતું નથી. સત્સંગમાં બેઠા હોઈએ ત્યારે પણ આપણને તેનું મહાત્મ્ય એટલું બળવાન લાગતું નથી. જો મહાત્મ્ય લાગ્યું હોત પૂર્વભવોમાં તો આપણું નિવારણ થઈ ગયું હોત, બહુ નિવારણ થઈ ગયું હોય. એમાં પણ ભૂલ પડી જ છે. એ બોધ સાંભળતા કે વાંચતા પણ જીવ સખણો રહ્યો નથી. દુષ્મકાળ છે ને, એટલે દુઃખ લાગે છે. એ સાંભળવા સમજવામાં, લખવા વાંચવામાં પણ એને દુઃખી થઈ જાય એવું લાગે છે. હકીકતમાં અનાદિનો થાક ઉતારવાનો રસ્તો તે સત્સંગ ને સત્સંગ છે. કલ્યાણના માર્ગના સાધન કયા હોય તે ઘણી ક્રિયાદી કરનાર એવા જીવને પણ ખબર હોય એમ જણાતું નથી. કલ્યાણ કરવા નીકળેલો છે જીવ, તેને પણ ઘણી ક્રિયા કરતો હોય તેમ છતાં ખબર નથી કે કયા સાધનથી મારું કલ્યાણ થાય, કયા સાધનથી મારો મોક્ષ થાય. એક પત્રમાં કૃપાળુદેવે મૂક્યું જ છે કે કેટલાય જીવને લક્ષ્ય જ નથી. ખાસ તો જીવનું કલ્યાણ થવું એક જ્ઞાની પુરુષના લક્ષ્યમાં છે. પોતાના લક્ષ્યથી અભિપ્રાયથી કરે તો કલ્યાણ સંભવતું નથી. જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ બોધ પામ્યો નથી. જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ બોધ પામે તો સમ્યક દર્શન થાય છે, કલ્યાણ કરી લે છે, મોક્ષે જતો રહે છે. કૃપાળુદેવના ટંકોત્કીર્ણ વચન છે. એટલે ગમે તે કરે પણ કલ્યાણ શેમાં છે તે પોતે જાણી શકતો નથી, ઓળખી શકતો નથી. પોતાને કોણ જોઈએ તો કે અપૂર્વ એવા જ્ઞાની પુરુષ જોઈએ કે જેની અપૂર્વ એવી આજ્ઞા, અપૂર્વ એવું આરાધન જોઈએ. અને અપૂર્વ વિચાર આવ્યા વિના તો આવું થઈ શકતું નથી. અને જો થઈ જાય તો અપૂર્વ એવું સમ્યક્ત્વ કદી પ્રાપ્ત નથી થયું તેવું કરી લે છે. એટલે અસંગપણાવાળી ક્રિયા જે સંપ્રદાયમાં હોય તે કલ્યાણનું કારણ છે. જે સંપ્રદાયમાં, જે જગ્યાએ, જે સંપ્રદાય એટલે સ્થાનકવાસી દેરાવાસી નથી કહેવું, પણ જે સંપ્રદાયમાં જ્યાં પણ સંપ્રદાન, ગુરુથી શિષ્ય અને શિષ્યથી પાછો એનો શિષ્ય, એમ જે ગુરુ શિષ્યની પરંપરાથી સંપ્રદાન થાય છે, સમ્યક પ્રકારે પ્રદાન થાય છે, તેનું નામ સંપ્રદાય છે. આપણે જે સંપ્રદાય કયા છે, પાડ્યા છે, એ તો ગચમત છે. એ ગચમતની કલ્પના નથી લાવવાની. તો કે એવા સંપ્રદાયમાં જે જીવો છે તે જીવોનું કલ્યાણ કેમ થાય તો કે નિરંતર અસંગપણા કે અસંગ દશા ઉપર જેની ઈચ્છા હોય કે જેનો લક્ષ્ય હોય ત્યાં કૃપાળુદેવે લક્ષ્ય કીધેલો છે તો કલ્યાણ થવું સંભવે છે, બાકી સંભવતું નથી. એક શબ્દ પ્રયોગ એમાં એમ પણ છે કે નિરંતર જ્ઞાન દશા પર જીવોનું ચિત્ત હોય અને અસંગપણાવાળી ક્રિયા કરવામાં આવતી હોય. ક્રિયા તો કરીએ છીએ પણ અસંગભાવથી થતી નથી. કોઈને કોઈ રીતે એને સંગાત કે સાથ સંગભાવ જ માન્યો છે. બધું સંગાત કરીએ જે છે તે સંગભાવ પોષાય છે. તો ત્યાં અસંગ થવાનું છે, પણ અસંગ પણ સત્સંગના યોગ્ય જ થવાય છે. કૃપાળુદેવે ચોખ્ખું લખ્યું, કોઈનોય સંગ કરવા યોગ્ય નથી. તેમ છતાં એવી દશા ન થાય ત્યાં સુધી સત્સંગ કરવા યોગ્ય છે, કેમ કે સત્સંગના યોગે જીવ અયોગ થાય છે. શબ્દો એ બધા તોડી નાખેવા છે, યોગ, અયોગ, યોગે અયોગ વગેરે. અને જો સત્સંગના યોગમાં અયોગ ન કરે તો પછી એને સત્સંગ મળ્યો એ પણ અયોગ જેવો થઈ જાય છે, મળ્યા ન મળ્યા જેવો થઈ જાય છે. પેલો અયોગ એટલે અયોગી દશા થઈ જાય છે તે, અને અસંગ દશા થઈ જાય છે તે, અને પેલો અયોગ એટલે જોગ મળ્યો ન મળ્યા જેવું કરી નાખે છે, ગુમાવી દીધા જેવું થાય છે. આનંદગંજી મહારાજ એક સ્તવનમાં ગાય છે, ઘણું કરીને શ્રેયાંશજીન સ્તવન છે. જે ક્રિયા કરી ચૌગતિ સાધે તેન અધ્યાત્મ કહીએ રે, નિજ સ્વરૂપ જે ક્રિયા સાધે તેહ અધ્યાત્મ લઈએ રે. શ્રી શ્રેયાંસજીન અંતરજામી આત્મ રામી રે. ક્રિયા તો કરી જ છે, અનેક ક્રિયા કરી છે આજ સુધીમાં, પણ એવી ક્રિયા કરીને ફળ શું મળ્યું તો કે 4 ગતિ વિશે રખડવા
એ ચતુર્ગતિ વિશે રખડપટ્ટી પરિભ્રમણ કર્યું, એવી ક્રિયા હવે કરવી નથી. હવે નિજ સ્વરૂપે જે ક્રિયા સાથે એવી કંઈક ક્રિયા કરું, એવી પ્રવૃત્તિ કરું, એવું કાંઈક કરવું, કાંઈ પણ કરવું તે ક્રિયા પ્રવૃત્તિ કાર્ય છે. તો એવું કંઈક કરું કે જેથી કરીને હું જે સ્વરૂપે છું તે જ નિજ સ્વરૂપની મને પ્રાપ્તિ થાય. તેનું નામ અધ્યાત્મ, તેનું નામ આત્મકલ્યાણ, તેનું નામ આત્મદર્શન. તે હવે કરવું છે. ત્યાગવા યોગ્ય એવા સ્વચ્છંદાદી કારણો તેને વિશે તો જીવ રુચિપૂર્વક પ્રવર્તી રહ્યા છે. છોડી દેવા યોગ્ય શું છે? તો કે સ્વચ્છંદ અને પ્રતિબંધ. અહીંયા સ્વચ્છંદ આદિ કારણો મૂક્યા છે. તેને વિશે તો જીવ રુચિપૂર્વક પ્રવર્તી રહ્યો છે. સ્વચ્છંદ છૂટે તો મોક્ષ જ થાય, પણ સ્વચ્છંદની રુચિ છે, કાંઈક તો ગમે છે, સંસાર ગમે છે, એટલે સ્વચ્છંદ ગમે છે તો જ સંસાર હોય. સ્વચ્છંદ ન હોય તો સંસાર હોય નહીં. સ્વચ્છંદ છે એટલે સ્વચ્છંદ હોય તો સંસાર છે, સ્વચ્છંદ ન હોય તો મોક્ષ હોય. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. એટલા માટે રુચિ ક્યાંક જુદી રહી છે. નિજ મતિ કલ્પના પ્રમાણે કરવું, નિજ છંદે ચાલવું, ધાર્યું કરવું, પોતાનું ધાર્યું કરવું. પોતે ખોટું ગ્રહી રાખ્યું હોય તો પણ મૂકતા વાર લાગે, મૂકે જ નહીં. લીધી વાત ન મૂકે, કર્યું કારવ્યું પણ મૂકવું જ નથી. પોતે જે કરે છે તે જ સાચું, બીજો કરે છે તે આજ્ઞા, અરે સ્વચ્છંદ અને હું કરું છું તે આજ્ઞા, એવું જીવને ગ્રહણ થઈ ગયું છે. ખરેખર પોતે કરે છે તે સ્વચ્છંદ અને બીજા કદાચ આજ્ઞાવશાત કરતા પણ હોય, એમ રાખવા જેવું છે. પોતે પોતાનો દોષ જોવાનો છે અને પોતાની શક્તિ એ શું છે? તો કે સ્વછંદ, સ્વ પોતે આત્મા, અને છંદ આત્માની તો અનંત શક્તિ છે, એ સ્વરૂપમાં સમજીને સમાઈ નથી, એટલે છલકાયા કરે છે, બહાર ફર્યા કરે છે, બીજે બધે જતી રહે છે. આત્માની અનંત શક્તિ સ્વમાં ન રહે એટલે જાય ક્યાં? તો કે પરદ્રવ્ય પરભાવમાં. આ જ ભૂલ થઈ ગઈ છે, બીજી કાંઈ નથી. સ્વચ્છંદ એટલે જ થાય છે કે પરમાં દૃષ્ટિ છે, પરદ્રવ્યનું ગ્રહણ થાય છે, પરભાવમાં જાય છે, વિભાવમાં જાય છે. બીજો કોઈ સ્વચ્છંદ નથી. નાની મોટી વાતમાં છે એ તો વ્યવહારનો સ્વચ્છંદ છે. પરમાર્થથી સ્વચ્છંદ જોઈએ તો આ જ છે, પોતાનું પોતામાં સમાઈ જતું નથી. શક્તિ, જ્ઞાન, ગુણ જે કાંઈ કયો તે. જેનું આરાધન કરવું ઘટે છે એવા આત્મ સ્વરૂપ સત્પુરુષો વિશે કાં તો વિમુખપણું અને કાં તો અવિશ્વાસપણું વર્તે છે. અને તેવા અસત્સંગીઓના સહવાસમાં કોઈ મુમુક્ષુઓને પણ રહ્યા કરવું પડે છે. કૃપાળુદેવે હદ કરી દીધી. કેવી રીતે લખી દીધું કે એવા આત્મ સ્વરૂપ પુરુષો જે થયા છે તે, જે કોઈ થયા છે તે કે થાય છે તે, એના વિશે કાં તો જીવનું વિમુખપણું છે અને સ્વચ્છંદમાં રુચિ છે, એટલે સત્પુરુષની સન્મુખ થઈ શકતો નથી. ઓન ધ કોન્ટ્રારી એથી વિરુદ્ધ, એથી વિમુખ થાય છે. કાં તો સત્પુરુષ સમીપ જ હજી આવ્યો નથી, અને જો સદગુરુ સત્પુરુષ સન્મુખ આવે છે તો પોતે તેનાથી વિમુખ થઈ જાય છે, વિરુદ્ધ દિશામાં જાય છે, એનાથી પ્રતિકૂળ થઈ જાય છે, અથવા તો મોં ફેરવી લે છે. પોતે મોં ફેરવી લે છે. જે બાળક મોઢું ફેરવી જાય, ભાવતું ખાવું ન હોય અથવા અણભાવતું આવ્યું હોય એટલે કે મોઢું ફેરવી જાય, મોઢું ખોલે નહીં, તેવું જ કંઈક આપણે કરીએ છીએ કે આમાં નથી જોઈતું, આ તો ન પોસાય, આવું ન ગમે, એટલે એનાથી આપણે મોઢું ફેરવી લઈએ છીએ, એનાથી વિરુદ્ધ પ્રતિકૂળ વર્તન કરીએ છીએ, વગેરે વગેરે. તો એ સત્પુરુષને વિશે કાં તો વિમુખપણું છે, એટલે અભાવ આવી જાય છે, અરુચિ આવી જાય છે, અણગમો થાય છે, કાં તો અવિશ્વાસપણું વર્તે છે. માનો કે સેજ સન્મુખ થવા ગયા હોય, ત્યાં શ્રદ્ધા પ્રગટું હોય કે પ્રગટવાની હોય, પણ ત્યાં તો અશ્રદ્ધા અવિશ્વાસમાં આવી જાય છે. શ્વાસ પોતે જરૂર લે છે, પણ અહીંયા શ્વાસ જાણે જતો રહ્યો હોય. સત્પુરુષની શ્રદ્ધામાંથી શ્વાસ ઉડી જાય છે, પ્રાણ ઉડી જાય છે, નૂર ઉડી જાય છે, એટલે અવિશ્વાસ પણ વર્તી જાય છે. એટલે બહુ મુક્તા વિચાર કરવાનો છે, પણ જેવા ભાવથી પડાય તેવા ભાવથી સર્વકાળ રહેવાય તેવી રીતે તું ચરણ કમળમાં પડ, નહીં તો નહીં. ઓળખાણ કરતાં પહેલાં, ચરણ કમળમાં મસ્તક મૂકતા પહેલાં 17 ગણને ગાળવાની છૂટ છે, પણ પછી એક વખત મૂક્યા પછી વિચારવાનું છે. અને જો ખોટું ગ્રહણ થઈ ગયું હોય તો પણ સમજીને વિવેક રાખવાનો છે. વિવેક કરવાની તો આજ્ઞા છે કે આ તો ખોટું પકડ્યું, અહીંયા તો ભૂલ થઈ ગઈ, તો ખોટું મૂકી દેતા પણ વાર ન થવી જોઈએ. ત્યાં અવિશ્વાસપણું વર્તે છે, અથવા તેવા અસત્સંગીઓના સહવાસમાં કોઈ મુમુક્ષુને પણ રહ્યા કરવું પડે છે. છે તો પ્યોર અસત્સંગ, તેમ છતાં તેના સહવાસમાં રહેવું પડે છે. કેટલાક મુમુક્ષુને પણ તેવા સહવાસમાં રહ્યા કરવું પડે છે. તે શું કામ રહેવું પડે છે? પોતે વિચારવાનું છે. તે દુઃખીમાંના તમે અને મુનિ આદિ પણ કોઈ અંશે ગણવા યોગ્ય છો. કૃપાળુદેવે અંબાલાલભાઈને હદ કહી દીધી, ઘણું કહી દીધું છે કે તે દુઃખી એવા પુરુષો, એવા આત્મા, એવા મુમુક્ષુ દુઃખી છે,
કે કરે છે સત્સંગ પણ સત્સંગ છે નહીં, તો કે તમે અસત્સંગીના સહવાસમાં છો અને કોઈ મુમુક્ષુ પણ તેમાં છે. એમ અંબાલાલભાઈને કહ્યું, અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ વગેરે ધર્મેચક ભાઈઓને લખ્યું. તે વખતે ખંભાતવાસી ભાઈઓ અંદરો અંદર તો સત્સંગ કરે છે અને સ્થાનકવાસી આમનાઈના જ્યારે પણ પ્રભુશ્રીજીના ગુરુ કહીએ, દીક્ષા ગુરુ કહીએ તો હરકચંદજી મહારાજ એ હોય અથવા બીજા જે તે મતના કચ્છના તે વખતે જે પ્રવર્તમાન હોય તે, તો તમે આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય. બાકી કુળગુરુ કલ્પના એટલે કુળથી જન્મથી જે માન્યા છે સાધુ સાધ્વીજી એવા કોઈ પણ હશે એની પાસે તમે ગુરુની કલ્પના કરી દીધી, એમાં ગુરુનો આરોપ કરી દીધો છે. હકીકતમાં તમે દુઃખી છો, તમે સુખી નથી, તમને સ્વભાવનું આત્માનું સુખ પ્રાપ્ત થયું નથી, તમને સંસારથી વિમુખપણું હજુ આવ્યું નથી. એટલે કે તમે જે કરો છે તેમાં ખરાબ છે એમ નથી કીધું, ખોટું છે નથી કીધું, એવા દુઃખીમાંના તમે છો, ગણવા યોગ્ય છે. પછી કોઈ અંશે કહી દીધું, અસત્સંગ અને સ્વેચ્છાએ વર્તના ન થાય અથવા તેને જેમ ન અનુસરાય તેમ પ્રવર્તનથી અંતર્વૃત્તિ રાખવાનો વિચાર રાખ્યા જ કરવો એ સુગમ સાધન છે. હવે કરવાનું શું? તો કે અસત્સંગ અને સ્વેચ્છાએ વર્તના ન થાય એટલે સ્વચ્છંદ, તે પ્રમાણે જેમ જેમ ન અનુસરાય તેમ પ્રવર્તનથી. એટલે લખવાની શૈલી કેવી છે, આપણે આગળ પાછળ વાંચવું પડે. સ્વચ્છંદ નથી કરવાનો, અસત્સંગ નથી કરવાનો, એ બે નથી કરવાનું એટલે શું થયું? એ સીધો જ સ્વચ્છંદ ન કરે એટલે મોક્ષ ભણી જવાના, અસત્સંગ ન કરે એટલે સત્સંગ ભણી આવવાના. તો કે એ બંનેને ન અનુસરાય તેમ, એ બે ન કરવું એમ નહીં, ત્યાં ન જવું એમ નહીં, પણ એને અનુસરવું નહીં. અને તેમ પ્રવર્તનથી અંતર્વૃત્તિ રાખવાનો વિચાર રાખ્યા જ કરવો એ સુગમ સાધન છે. સહેલામાં સહેલું જ્ઞાન પ્રાપ્ત કરવાનું, સુગમ, સુશ્રેષ્ઠ, જ્યાં શું આવે ત્યાં શ્રેષ્ઠ ઉત્તમ, ગમ જાણવું, જવું જાણવું, એટલે શ્રેષ્ઠ જ્ઞાન, ઉત્તમ જ્ઞાન, આત્મા પ્રાપ્ત કરવાનું સહેલામાં સહેલું સાધન હોય, સરળતાથી થઈ શકે તેવું હોય તો તમે અસત્સંગ છોડો અને સ્વચ્છંદ ન કરો. આ બંને ન થાય અને પછી ક્યાં જાય? તો કે અંતર્વૃત્તિ અંતર્મુખ જ થવાનો છે એ વિચાર રાખ્યા કરવા જેવું છે. કે બાહ્ય વૃત્તિ રાખવા જેવી નથી, બાહ્ય લક્ષ્ય કરવા જેવું નથી, તો રે ક્યાં? પોતાના મારી, એટલે અંતર્વૃત્તિથી કલ્યાણ થઈ જાય, એટલે અંતર્મુખ થાય. સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સમકિત તેને વાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. શ્રી આત્મસિદ્ધિજીની 17મી ગાથા, પહેલી બાજુ સમાધિ શતકની 17મી ગાથા તોડી નાખે એવી, સમ્યક દર્શન કરાવી દે તેવી. અહીંયા આત્મસિદ્ધિજીની 17મી ગાથા સમ્યક દર્શન જ. સ્વચ્છંદ મત આગ્રહ તજી, આટલું તો આપણાથી થઈ જ શકે ને, પણ સ્વચ્છંદમાં જ પેલું ગાબડું પડે છે. મત આગ્રહ તો પછી છે. પોતાની મતિ કલ્પના બુદ્ધિ પ્રમાણે લગભગ જીવને મિનિટે કાર્ય ધાર્યું કરવાની ટેવ પડી ગઈ હોય છે અને તે મારી નાખે છે. સત્પુરુષ મળ્યા પછી પણ આપણે સ્વચ્છંદ વિલય પ્રાપ્ત કરી શકતા નથી. જો સ્વચ્છંદમાં જેટલા અંશ ઓછા થાય તેટલો આપણો પ્રગતિ થાય, પ્રતિબંધ પણ ઓછો થાય છે અને પ્રગતિ થાય છે. પછી મત માન્યતાનો વિષય છે, કોઈ પણ મત હોય તે મૂકી દેવો છે. મારો અભિપ્રાય, મને આમ લાગે છે, એ બધામાં પણ અંશે અભિમાન હોય છે, તે છોડી દેવા જેવું. આગ્રહ, કોઈ પણ પ્રકારનો આગ્રહ, કદાગ્રહ, દુરાગ્રહ, અઠાગ્રહ, સત્યાગ્રહની પણ આમ જુઓ તો ના છે. બધું જ છોડી દે ત્યારે જ વિકલ્પ છૂટે છે. અને એકમાત્ર લક્ષ્ય ક્યાં? તો કે સદગુરુનો લક્ષ્ય. સદગુરુ પ્રત્યેના લક્ષ્ય હોય તો પછી એને સમ્યક દર્શન પ્રાપ્ત થાય જ થાય. એ પ્રત્યક્ષ કારણ કયું છે અહીંયા? તો પ્રત્યક્ષ દેહે વિદ્યમાન સત્પુરુષ પરમ કૃપાદેવની ઉપસ્થિતિ છે અને સામે સત્શિષ્ય ગણધર તુલ્ય હજુ થયા નથી, હજુ આરંભ છે, બિલકુલ શરૂઆત છે, એવા અંબાલાલભાઈને છે. અંબાલાલભાઈને પણ પહેલું જ કહી દીધું, આમ જુઓ તો કે સ્વચ્છંદ મૂકી દેવો, અસત્સંગ ન કરવો. આમ પણ જુઓ તો વચનામૃતજીના સારાંશ રૂપે દશાએમાં મૂક્યું છે તે કે સત્સંગ અને સત્પુરુષ વિના ત્રણેય કાળને વિશે કલ્યાણ થાય જ નહીં. એક ચોખ્ખું ચણક વાક્ય મૂકી દીધું છે કે સત્સંગ પણ જોઈએ અને સત્પુરુષ પણ જોઈએ. આપણને સત્પુરુષમાં પરમ કૃપાળુદેવ મળી ગયા એમ કહીએ તો સીધી વાત આવી કે સત્સંગ તો જોઈએ છે. અહીંયા આ પત્ર પૂરો થાય છે. પત્રાંક 122, મુંબઈ, અષાઢ વિક્રમ સંવત 1946, એટલે કે તારીખ 18/6/1890 16/7/1890 દરમિયાન અષાઢ મહિનામાં જ પ્રભુનો મેઘ વરસ્યો છે. બોધધારા બરાબર વરસી રહી છે. આ પત્ર પણ અંબાલાલભાઈને જ લખાયો છે. પૂર્વિત કર્મનો ઉદય બહુ વિચિત્ર છે.
હવે જાગ્યા ત્યાંથી પ્રભાત. તીવ્ર રસે કરી મંદ રસે કરી કર્મનું બંધન થાય છે. તેમાં મુખ્ય હેતુ રાગદ્વેષ છે. તેથી પરિણામે વધારે પસ્તાવો થાય છે. શુદ્ધ યોગમાં રહેલ આત્મા અણારંભી છે, અશુદ્ધ યોગમાં રહેલ આત્મા આરંભી છે. એ વાક્ય વીરની ભગવતીનું છે, મનન કરશો. આટલું વિચારીએ પછી આગળ જઈએ. પૂર્વિત કર્મનો ઉદય બહુ વિચિત્ર છે. પરમ કૃપાદેવ પોતાના માટે પણ લખે છે, સામે અંબાલાલભાઈ માટે પણ લખાતું હોય તેમ જણાય છે. અંબાલાલભાઈ સુખી ઘરના, શ્રીમંત ઘરના, નબીરા અને સદગુણી અને નગરશ્રેષ્ઠ જેવું જ કહેવાય તેવા હતા. તેના પુત્ર હતા અને દત્તક તરીકે મામાશ્રીને ત્યાં મોટા થયા કે ગયા હતા. તેવા અંબાલાલભાઈને પણ સંસારમાં રસ જરાય નથી, પરંતુ પરણાવી દીધા હોવાથી સંસાર હોય ગળામાં, લગ્ન સંસાર જે કયો તે ગૃહાશ્રમી હોવાથી એમને પણ એવું લાગે છે કે કોઈ સારભૂત વસ્તુ નથી, કાંઈ સાથે રહેવા જેવું નથી, જે છે તે મોક્ષે લઈ જવા જેવું છે. અને કૃપાદેવ આ સદગુરુ સત્પુરુષ જૂઠાભાઈને લાગ્યા, મને પણ લાગે તો હું એમના ચરણ કમળમાં મને સ્વીકારે તો મસ્તક મૂકીને કલ્યાણ કરી લઉં. તીવ્ર ભાવ થઈ આવે છે કે ત્યાં જ રહું, ત્યાં જ જવું. એટલે તેમને પણ કહે છે કે પૂર્વિત કર્મનો ઉદય જે પ્રકારે હોય તે પ્રકારે વેદી લેવાનો છે. કૃપાદેવ પોતાનું પણ વધારે લખતા હોય તેમ લાગે છે કે વિચિત્ર છે. વિચિત્ર શું? ચિત્ર વિચિત્ર બોલી તો જઈએ, કાબર ચિત્રો બોલી જઈએ, પણ શું? તો કે વિચિત્ર એટલે વધારે પડતું ચિત્ર કેવું છે? તો કે જાતભાતનો કર્મનો ઉદય છે, વિલક્ષણ છે, તદ્દન જુદો છે. લક્ષણ અને વિલક્ષણ અને અદ્ભુત પણ છે અને નવાઈ પમાડે તેવો છે. વિચિત્રના બધા જ અર્થ થાય તેટલા લાગવું પડે કે જેવો તેવો નથી. અમારો કર્મનો ઉદય ઉપરથી જુદો છે, બધાને જુદો દેખાય છે. અમે જુદી સ્થિતિમાં છીએ, અમારી દશા જુદી છે. અમે અદ્ભુત છીએ, આત્મા આત્મા થઈને બેસીએ છીએ, પણ બહાર જગતમાં સસ્પૃહ તરીકે વર્તીએ છીએ અને અમારું મન તો અતિશય નિસ્પૃહ થઈ ગયું છે. તેવા કૃપાદેવની વાત છે. હવે જાગ્યા ત્યાંથી પ્રભાત. આજ સુધી પરિભ્રમણ કરાયું તે કરાયું. હવે તેના પ્રત્યાખ્યાન લઈએ તો કે લઈ શકાય. પચખાણ લેવા છે કે ભલે ને ભૂલ થઈ તો થઈ, ભલે ને અપરાધ થયા, આત્માની આરાધનામાં કચાશ રહી, હવે કોની વાર? હવે તારી વારે વાર પડી છે, તલવાર ખુલ્લી છે તલવાર. એમ કરીને પાછું આપણને કહે છે જાગ્યા ત્યાંથી પ્રભાત. ખરેખર શું અર્થ થાય જાગ્યા ત્યાંથી પ્રભાત? એ તો બધાને ખબર છે કે જાગ્યા એટલે સવાર પડી ગયું. સવાર ન પડી હોય તો પણ પ્રભાત, રાત્રે 12 વાગે જાગ્યા તો પણ પ્રભાત. એવો અર્થ છે જાગ્યા ત્યાંથી પ્રભાત એટલે. કંઈ ગમે ત્યારે તો બધા જ પ્રભાત કહે છે, દુનિયા આખી કહે કે સવાર થાય, સૂર્યોદય થાય, પ્રભાત થાય. તો અહીંયા શું જાગ્યા ત્યાંથી પ્રભાત? જાગ્યા યાને કે બોધ લાગ્યો, સમજાયા ત્યારથી દોષ કાઢી નાખવા, દોષ મૂકી દેવાની શરૂઆત કરવી. એનું નામ જાગ્યા ત્યાંથી પ્રભાત. પછી અડધી રાત્રે હોય અથવા તો ગમે ત્યારે હોય. છેલ્લા દાયકામાં, જીવનના છેલ્લા દાયકાના છેલ્લા વર્ષોમાં છેલ્લી ઘડીએ પણ જો જાગ્યા તો આપણા માટે પ્રભાત. અને પ્રભાત, સુપ્રભાત અષ્ટક ગાઈએ છીએ પ્રાતઃકાળની ભક્તિમાં. છેલ્લે જે ગાઈએ છીએ, મેં સુપ્રભાતોત્સવ, કે આવું થાય તો મને ઉત્સવ જેવો લાગે, ગુડ મોર્નિંગ લાગે, સુપ્રભાતમ લાગે કે હવે મારું પ્રભાત ઉગ્યું. રાત્રિ વ્યતિક્રમી ગઈ, ભાવ નિદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો. કૃપાદેવનું પુષ્પમાળાનું પહેલું જ વચન તો કે અનંત ભવોની અનંત અંધકારમય અજ્ઞાનમય રાત્રિ પૂરી થઈ ગઈ. મનુષ્ય ભવરૂપી આ જોગ મળ્યો અને પરમ કૃપાદેવનો યોગ મળ્યો. તો પછી હવે થયું જ સમજો પ્રભાત, ભાવ નિદ્રા ટાળવાનો પ્રયત્ન કરવાનો છે. દ્રવ્યથી તો જાગી ગયા, સૂઈને ઊંઘીને ઉઠી ગયા, પ્રભાત થઈ ગયું, પણ હવે ભાવથી પણ જાગી જઈએ તો થઈ જાય. એટલે હવે જાગ્યા ત્યાંથી પ્રભાત. અંબાલાલભાઈને સમાશ્વાસન સમાધાનની રીતે પણ લખ્યું છે અને પોતાને પણ કહેતા હોય એવું લાગે વધારે તો આ આપણા માટે છે, બોધ આપવા માટે છે. પૂર્વિત કર્મનો ઉદય પોતાના માટે દેખાય છે. જાગ્યા ત્યાંથી પ્રભાત આપણને બોધ આપ્યો છે. તીવ્ર રસ અને મંદ રસથી કર્મનું બંધન થાય છે. કર્મને બંધન કેવી રીતે થાય છે? કર્મનું બંધન કેવી રીતે થાય છે? આત્મા અરૂપી અને કર્મને બાંધે છે કેવી રીતે, ગ્રહણ કેવી રીતે કરી લે છે તે આપણે જાણીએ છીએ. એક જીન સિદ્ધાંત છે, અચરજભર્યો સિદ્ધાંત છે, સ્વીકાર્ય છૂટકો છે. તો જે કર્મ બંધ થાય છે તે પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ, અથવા તો પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ, ખરેખર તો તેમ ક્રમ છે. તે પ્રકારે કર્મબંધ બાંધે છે. નાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય એ એનો સ્વભાવ બતાવે છે, બંધારણ બતાવે છે, નેચર, પ્રકૃતિ બંધાવે છે કે આપણું આ કર્મ કયા ખાતામાં ગયું. આયુષ્ય કર્મ છે, વેદનીય છે, મોહનીય છે, તે પ્રકૃતિ. સ્થિતિ શું છે, કેટલો કાળ સાથે રહેવાનું છે તે બતાવે છે. પ્રદેશ શું છે તો કે કેટલું છે, હલકું છે, ભારે છે,
જેમ કે લાડવો, તો એના દળિયા કેટલા છે? મોટો લાડવો, મોટા દળિયા, નાનો તો નાનો. એ જે કર્મના દળિયા કહીએ છીએ, દળ કહીએ છીએ, વોલ્યુમ, તે પ્રદેશબંધ કહીએ. અને અનુભાગ શું છે? તો કે અનુભાગ, અનુભાવ, રસ, ફળ, એ બધા જ પર્યાય શબ્દ છે, એટલે મૂંઝાવા જેવું નથી. કોઈ વાર વિપાક લખે, કોઈ વાર ફળ લખે, કોઈ વાર રસ લખે, કોઈ વાર અનુભાગ અને કોઈ વાર અનુભાવ. આ બધા જ પર્યાય શબ્દ છે. એટલે કે કેવા રસથી બાંધ્યું છે, તીવ્ર રસ કે મંદ રસ. ઇન્ટેન્સિટીની વાત આવી, ભાવની મંદતા અને મુખ્યતા આવી. કેટલીક વખત તીવ્રતા હોય, કેટલીક વખત મંદતા હોય. તો અહીંયા કૃપાળુદેવે રસબંધની વાત કરી દીધી કે તીવ્ર રસે કરી અને કાં તો મંદ રસે કરી કર્મનું બંધન થાય છે. તો તેમાં મુખ્ય હેતુ શું છે, એના મુખ્ય કારણ શું છે? તો રાગદ્વેષ છે. અને રાગદ્વેષથી પરિણામે વધારે પસ્તાવું થાય છે. આપણે કર્મ બાંધ્યા એટલે આપણે ભોગવવા પડે. કર્મ શું કામ બાંધ્યા? તો કે શુભાશુભ ભાવ કર્યા. શુભ અશુભ ભાવ શું કામ થયા? તો કે કાં તો રાગ કર્યો, કાં તો દ્વેષ કર્યો. કેટલું સીધું ગણિત છે. 15મો પત્ર કૃપાળુદેવનો નાના નાના દોહરા ગાથા મૂકેલી છે. તેમાં આવે છે, જન્મ જરા ને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ, કારણ તેના બે કયા રાગ દ્વેષ અણહેતુ. એ જ વસ્તુ કેવી રીતે મૂકી છે આત્મસિદ્ધિજીમાં? રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો પંથ. અને મોક્ષના પંથ માટે તો આપણને વાત મૂકેલી છે. જે કાંઈ છે તે મોક્ષ માર્ગી થવું છે તેના માટે છે. તો રાગ દ્વેષ છોડીએ તો મોક્ષ માર્ગી થઈએ. તો રાગ દ્વેષ અને અજ્ઞાન મુક્યો, એ 3 મુખ્ય કર્મની ગ્રંથ છે. કર્મ ગ્રંથ બંધાય છે, જેનાથી કર્મની ગ્રંથથી જે છે દોરો જે છે પરોવીએ જઈએ છીએ, કાં તો રાગ, કાં તો દ્વેષ, કાં તો અજ્ઞાન. અને એ જ નિર્ગ્રંથ કહ્યું એટલે દીર્ઘ થયું, નિગ્રંથ. અને એમાંથી નીચેની ગાથામાં લીટીમાં તરત જ નિર્ગ્રંથ કીધું કે તે જ મોક્ષનો પંથ છે, તે જ નિર્ગ્રંથનો પંથ છે. એટલે જન્મ જરા મૃત્યુ આવે છે, દુઃખ લાગે છે, એના મુખ્ય કારણમાં જુઓ તો રાગ અને દ્વેષ બે જ છે. એ આપણે આટલું સ્વીકારી લઈએ છીએ, સ્વીકારી લઈએ. પછી પ્રશસ્ત કષાય જો હોય તો એના સહયોગથી થતો કર્મબંધ શુભ હોય, અને અપ્રશસ્ત કષાયના સહયોગથી થતો કર્મબંધ અશુભ હોય. એમાં નીચેનું વચન આપણને લાગુ પડે છે કે શુદ્ધ યોગમાં રહેલો આત્મા અનારંભી છે, અશુદ્ધ યોગમાં રહેલો આત્મા આરંભી છે. 115મા પાઠમાં આ વચન આવી ગયું છે. શ્રી ભગવતીજી સૂત્ર અને એનો આ પ્રયોગ છે, એનો વાક્ય છે. અને એક કોઈએ પૂછાવ્યું છે, અંબાલાલભાઈ અને ત્રિભુવનભાઈએ, કૃપાળુદેવે ત્યાં જવાબ આપ્યો છે. ફરીથી તેનો રેફરન્સ લીધો છે કે શુદ્ધ યોગમાં રહે તો આત્મા અનારંભી છે. આપણને થાય કે કશાયથી કર્મ લાગ્યા કરે છે, તો કેવલજ્ઞાની ભગવંત હોય કે તે પહેલાંના જે કોઈ હોય સકશાયી જીવો, 12મા ગુણસ્થાનકના અંત સુધી, 10મા ગુણસ્થાનકના અંત સુધી એમને કર્મબંધ લાગે છે તો લાગે જ છે. શું કામ લાગે છે? તો કે યોગ છે, ઉપયોગ છે, બંને એમની પાસે છે. જે વખતે કર્મબંધ લાગવાનો સમય લાગે છે, આવે છે, ત્યારે એ પ્રસંગ નિમિત્ત કાર્ય થાય છે, ત્યારે એમાં જતા નથી. મન વચન કાયાના યોગ તો છે. અહીંયા યોગનો અર્થ મન વચન કાયા છે, તે દરેકની પાસે છે. પણ મન વચન કાયાના યોગ હોય ત્યાં સુધી કંઈ ને કંઈ ક્રિયા થાય, હલનચલન થાય, આત્મપ્રદેશોનો પરિસ્પંદન થયા જ કરે, એટલે બંધ થયા જ કરે. પણ એ બંધ છે એ યોગથી થાય છે, કશાયથી થાય છે. એટલે સહયોગી જીનને પણ યોગ હોવાથી જ્યાં સુધી મન વચન કાયના યોગ છે ત્યાં સુધી બંધ થાય છે. એક જ બંધ થાય છે શાતાવેદનીય પ્રકૃતિનો, પહેલે સમયે બંધ, બીજે સમયે વેદે, ત્રીજે સમયે નિર્જરે. પણ બીજા બધાને શું થાય છે? તો કે બીજા બધા જીવોને કશાય અને યોગ બંનેથી કર્મ બંધ થાય છે. મિથ્યા દર્શન, અવિરતિ, પ્રમાદ, કશાય, અશુભ યોગાહા બંધ હેતવઃ. એ તત્વાર્થ સૂત્રનું વાક્ય વચન અહીંયા આવી ગયું છે. તો એ કર્મબંધના કારણ મિથ્યા દર્શન, મિથ્યાત્વ પણ છે, અવિરતિ પણ છે, પ્રમાદ પણ છે, અને સકશાયત્વાદ તત્વાર્થ સૂત્ર એટલા માટે થાય છે. કશાયી છે, રાગ દ્વેષના ભાવ કરે છે, માટે કર્મ બંધ થાય છે. એ જ જ્ઞાની પુરુષ જો અકશાય ભાવ રાખે, કશાય ન કરે, રાગ દ્વેષ ન કરે, તો તેને કર્મ બંધ થતો નથી. એ વસ્તુ પણ એટલી જ સાચી છે. તો પ્રશસ્ત અપ્રશસ્ત એમ બંને છે. એટલે શુદ્ધ યોગમાં જ્યારે છે, શુદ્ધ ઉપયોગમાં આત્મા છે, ત્યારે અનારંભી છે, અનારંભી. એટલે એને સમરંભ, સમારંભ, આરંભથી જે હિંસા થાય છે, એટલે કે જે કંઈ પણ કર્મબંધ લાગે છે તેનું નામ હિંસા, અને તે થતી નથી. એટલે અનારંભી છે, એને આરંભ સમારંભ હિંસા કાંઈ નથી. અને અહિંસક કયો? એક પણ સમયનો, એક પણ કર્મનો બંધ નથી. માટે અશુદ્ધ યોગમાં છે. અશુદ્ધના બે પ્રકાર, કાં તો શુભ, કાં તો અશુભ. તો અશુદ્ધ યોગમાં જે જીવ રહ્યો છે તે આરંભી છે. કાં તો આરંભી હોય,
કાં તો તદુ આરંભી હોય, તદ ઉભય આરંભી હોય અને કાં તો પરારંભી હોય. એટલે પોતે પણ કરે, પરારંભી કરાવે, પરને માટે અથવા પરને કરે કરાવે, અને પછી તદ ઉભય એટલે તે બંને હોઈ શકે, આરંભી પરારંભી એટલે સ્વ આરંભી, પર આરંભી એટલે તદ ઉભય એટલે તદ ઉભય આરંભી, એટલે બંને રીતે કરે, કરે કરાવે અને કરે કરાવે અનુમોદે. ત્રણેય વસ્તુ લઈ લીધી છે. ટૂંકામાં એટલું જ કે શુદ્ધ યોગમાં હોય એટલે કે મન વચન કાયાના યોગ શુદ્ધ છે એટલે ઉપયોગ પણ શુદ્ધ છે, અથવા ઉપયોગ શુદ્ધ છે ત્યારે મન વચન કાયાના યોગ પણ શુદ્ધ યોગ છે, અને તેને કારણે આત્મા કર્મ બંધ નથી કરતો એટલે તેને અનારંભી કીધો છે. અબંધ કીધો નથી, આરંભ રહિત કીધો છે. એટલે હિંસાના અર્થમાં આરંભ છે તે તેને થતી નથી. અને અશુદ્ધ યોગમાં હોય એટલે કાં તો શુભ હોય કાં તો અશુભ હોય, અને તેને કારણે તેને આરંભી કહેવાય છે. એ વાક્ય વીરની ભગવતીનું છે, એટલે કે ભાઈની બહેનનું કહીએ તેવી રીતે મહાવીર સ્વામીની ભગવતી સૂત્રનું વાત છે. મનન કરશો. હવે મનન કરવાની વાત આવી. વાત તો લખી દીધી એમણે કે મનન શું કરવાનું છે, તો કે નીચેનું વાક્ય કે અરસ પરસ તેમ થવાથી ધર્મને વિસર્જન થયેલા આત્માને સ્મૃતિમાં યોગપદ સાંભળે. અરસપરસ છે, અન્યોન્ય પરસ્પર માહે માહે જે કયો તે, તો પ્રશસ્ત અપ્રશસ્ત કસાય એટલે કે શુભાશુભ કર્મના સહયોગથી થતું જે કંઈ થાય છે તે પ્રશસ્ત અથવા અપ્રશસ્ત, પ્રશસ્ત અને અપ્રશસ્ત, અપ્રશસ્ત અને પ્રશસ્ત, ટૂંકમાં બેયનું જે રીતે કોમ્બિનેશન થતું હોય તે રીતે એ સહયોગથી થતો જે કાંઈ કર્મનો બંધ કાં તો શુભ અને કાં તો અશુભ, તો તેમ થવાથી તેવું થાય છે. અને તેમ થવાથી ધર્મને વિસર્જન થયેલા આત્મા એટલે આત્મા ધર્મ વિસરી જાય છે, પોતાનું સ્વરૂપ વિસરી જાય છે, પોતાનો ધર્મ, પોતાની ફરજ, પોતાની દયા, નિશ્ચય દયા, સ્વરૂપ દયા, સ્વભાવ ભૂલી જાય છે. સ્વભાવ ભૂલી જતો નથી, છે તો ખરો જ, પણ વિસ્મરણ છે, સાઈડમાં થઈ જાય છે, કોરાણે રહી જાય છે. એટલે શું થાય છે કે તરત જ એવા આત્માની સ્મૃતિમાં યોગપદ સાંભળે. એટલે તેવો આત્મા થાય છે, ભૂલી જાય છે એટલે કર્મ બંધ કરે છે, પણ શુભાશુભ બંનેમાંથી નીકળી જાય તો ત્યાં આવે એમાં શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ, એટલે ત્યાં એને યોગપદ સાંભળે. એટલે યોગ એટલે મન વચન કાયા ખરું, અને યોગપદ એટલે મોક્ષપદ સાંભળે. બંને કામ લીધા છે. મન વચન કાયા છે એને શુભાશુભ ભાવ ન કરે, શુભાશુભમાં જાય નહીં તો સ્વભાવ કે સ્વપદ નિજપદ તો છે જ, એટલે રે ક્યાં, તો કે પોતાના યોગપદમાં રહે અને ત્યાં આવી જાય. એટલે ઉપાય સાંભળી આવે, થઈ આવે. બહુલ કર્મના યોગે પંચમ કાળમાં ઉત્પન્ન થયા. બહુલ કર્મ, બહુ નહીં પણ બહુલ. બહુલ એટલે કેવા કર્મ, ક્યાંય આપણે કર્મગ્રંથમાં વાંચવામાં આવતું નથી. તો કે બહુ ઉપરથી જ શબ્દ આવ્યો કે બહુલ ઉપરથી બહુ થઈ ગયું, લ નીકળી ગયો. તો કે પુષ્કળ કર્મ, વિપુલ કર્મ, ઇન એબન્ડન્સ, ભારેમાં ભારે કર્મો, એ બધું જે કેવું છે તે, અને અશુભ કર્મો. કૃષ્ણ પક્ષી જાણે હોય, અંધાર્યો જીવ, અજ્ઞાનમાં રહેલો, અંધારવામાં રહેલો, ગાઢ અંધારામાં રહેલો, એ બધા જ આવી ગયા. એ બહુલ પક્ષ, એના પરથી કૃષ્ણ પક્ષ, એના પરથી કાળા, અશુભ, ભયંકર, ભારે અને પુષ્કળ કર્મો. એટલે અહીંયા તો ભારે અને પુષ્કળ એમ રાખીએ તેવા કર્મો. અહીંયા બહુલ શબ્દ પરથી શબ્દ યાદ આવ્યો, જે આપણે શુક્લ પક્ષ પરથી સુધી કહીએ, સુદ સુધી, અને બહુલ ઉપરથી કૃષ્ણ પક્ષ ઉપરથી બનો વ થઈ જાય છે એટલે વધી કહીએ છીએ. એટલે ત્યાં હંમેશા અંધારું થાય છે, વધારે અંધારિયા પક્ષમાં જઈએ છીએ એમ કહીએ છીએ. અજવાળિયું, અંધારિયું, શુક્લ પક્ષ, કૃષ્ણ પક્ષ. અને કર્મો પણ આપણને કેટલાક માર્ગ આપે છે, એટલે જ આપણો કૃષ્ણ પક્ષ કાળાશ ઓછી થતી જાય છે. એટલે આટલા કર્મોએ માર્ગ આપ્યો છે. ત્યારે તો આપણે આ બધા કર્મ ધર્મ જેવા શબ્દ વાંચવા, વિચારવાનું, સાંભળવાનું, અથવા તો કાંઈક પણ આત્મકલ્યાણની રુચિ જાગી, ભૂખ ઉઘડી છે, અથવા જે કયો તે પુરુષાર્થ કરીએ છીએ તે. એટલે કેટલાય અનંતા કાળા કર્મોએ, પૂતગલ પરાવર્તનએ આપણને માર્ગ આપી દીધો, ચોખ્ખો કરી દીધો છે, મોકળો કરી દીધો છે. હવે આપણે મોકળા મને અને શુદ્ધ ઉપયોગે જો કલ્યાણ કરી લઈએ તો ભયો ભયો. કૃપાળુદેવનો યોગ પણ થયો છે, એમના વચન પણ મળ્યા છે, જીનાગમ મળ્યું આપણને, અને કેટલું બધું બોધ બળ મળે એવો બોધ મળ્યો છે. તો હવે આપણી વારે વાર છે. એવું લખે છે આમાં કે બહુલ કર્મના યોગે પંચમ કાળમાં ઉત્પન્ન થયા. 422માં પત્રમાં સુંદર જણાવટ કરી છે કે કેવી રીતે આ કાળમાં જન્મવું જ ન જોઈએ. જો આપણે કંઈક આત્મા કલ્યાણની ઈચ્છતા હોઈએ, આટલા પુણ્ય લઈને આવ્યા છીએ, તો કૃપાળુદેવ જેવા ભગવાન લખી ગયા કે આ કાળમાં આપણું જન્મવું જ યોગ્ય નહોતું.
હવે આપણને લઈ લીધા, પણ પોતે પોતાના માટે લખે છે કે અમારું જન્મવું અત્યારે આ કાળમાં સંભવે જ નહીં. આવો હોંડ ધીટ વિષમ દુષમ એવો અવસરપીણી કાર કેટલી 24સીમાં ક્યારેક જ આવે એટલો ખરાબ ભયંકર ભારે દુકાળ છે, અને એવા કાળમાં દુષમકાળ છે. અમારું જન્મવું થયું બને જ નહીં, તેમ છતાં થયું તો કે વાની મારી કોયલ પવનના સપાટાથી કોઈક કર્મના ઉદયથી આ કાળમાં આવી પડી. ભલે આવી પડ્યા ભગવાન, તો આપણે એમને વધાવવાના છે, સ્વાગત કરવાનું છે, સન્માન કરવાનું છે, સત્કાર કરવાનો છે. કૃપાળુદેવ આવી પડ્યા તો આપણે એની પાછળ જન્મ્યા તે બધા જીવોએ સત્કાર સન્માન ક્યારે કર્યું કહેવાય? તો કે એમણે જે પ્રાપ્ત કર્યું તે આપણે સ્વીકાર કરીએ. આવો આવો ભગવાન, આવો આવો એટલે તમારું સત અમારી પાસે પણ આવો. સત આપણી પાસે છે જ, પણ પ્રગટાવ્યું નથી, પામ્યા નથી. જે બીજું બધું ચોંટાડ્યું છે, વળગાડ કર્યો છે કશાયો વગેરેનો, કર્મભાવ વગેરેનો, તે કાઢી નાખવાનો છે. એટલે બહુલ કર્મના યોગે પંચમ કાળમાં ઉત્પન્ન થયા. તો 422માં પત્રની વાત કરતા હતા. એમાં એમ લખ્યું કે એવો પરમાર્થ કાળમાં, આ કાળમાં પરમાર્થ યોગ પ્રગટાવે કે પ્રાપ્ત કરે એવા જીવ દુર્લભ જ છે. અને તેમ છતાં અમે અહીંયા આવ્યા છીએ. પણ જે જીવની તીવ્ર ઈચ્છા હોય, અભિલાષા હોય, તે તો આ કાળમાં પણ પ્રયત્ન કરે છે, સત્પુરુષાર્થ કરી શકે છે, એટલે મોક્ષે જઈ શકે છે. એટલે તે પણ એમણે ઘણું કહી દીધું છે. કાંઈક શુભ કર્મના ઉદયથી જે યોગ મળ્યો છે તેવો ઘણા જ થોડા આત્માને મર્મબોધ મળે છે. કાંઈક શુભનો પણ યોગ છે, ભલે આવો કાળ હોય. મન વચન કાયા તો શુભ પ્રવર્તાવી શકીએ તેમ છે. બીજો જોગ સંજોગ જે હોય તે આ તો મળ્યા જ છે કૃપાળુદેવ, પણ આપણા મન વચન કાયાના જોગ તો આપણી પાસે જ છે. તો એવો શુભ ઉદયથી જે યોગ મળ્યો, આટલો પણ મળ્યો છે, તે થોડા જ આત્માને મર્મબોધ મળે છે. કેટલા જણાને કૃપાળુદેવ મળ્યા, કેટલા જણાને મહાવીર સ્વામી મળ્યા હોય, કેટલા જણાને ઋષભદેવ મળ્યા હોય. એટલે કે બધા જીવો હોય, પણ કેટલાને એવો યોગ પાટો બાજે, આપણી ભાષામાં કેટલાને યોગ બાજે. યોગ બાજે પછી પણ શું છે કે આ કરવા જેવું છે, સાચું કહે છે, અને હું કંઈક કરી લઉં, એવો યોગ તો ભાગ્યે જ કોઈને મળે છે. તો મર્મબોધ મળે છે એમ કહી દીધું. મર્મ શું છે આ કાળમાં? મર્મ શું છે? કૃપાળુદેવની ભાષામાં, શૈલીમાં શું છે? આત્મસિદ્ધિજી ક્યારે કેમ થાય? તો કે આત્મસિદ્ધિ કઈ રીતે થાય? આત્મસિદ્ધિ શાસ્ત્રમાં જ મર્મ મૂકી દીધો. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. એ જ ધર્મથી મોક્ષ છે, બીજા અનેક ધર્મથી નહીં. એ જ આત્માનો સ્વભાવ છે, એ જ ધર્મથી મોક્ષ છે. તું છો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. એટલે એ મર્મ અને એનો બોધ, આ મર્મનો બોધ આપે કોણ? આ મર્મ કોણે શીખડાયો? ક્યાંથી ગોખતા બોલતા ગાતા થઈ ગયા? તો કે ભગવાન લખી ગયા, અને આપણા કાને કે આંખે આવ્યું, હાથમાં આવ્યું, હસ્તગત થયું, અને આપણને રુચિ થાય તો આપણે ગાઈએ, બોલીએ અને મમડાવીએ, અથવા તો તે આત્મસાત કરવાનો પ્રયત્ન કરીએ. તો આવો મર્મબોધ અંબાલાલભાઈને લખે છે કે બહુ થોડા આત્માને મળે છે, અને તે રૂચવું બહુ દુર્ઘટ છે. માનો કે મળી ગયો, લખી તો ગયા આત્મસિદ્ધિ, જે આપી પણ દીધી, પણ રૂચવું બહુ દુર્ઘટ છે. રૂચવું જોઈએ ને, ગમવું જોઈએ ને, એ દુર્ઘટ છે. બધાને એ થતું નથી, બધાને યોગ્ય લાગતું નથી. તે સત્પુરુષોની કૃપા દૃષ્ટિમાં રહ્યું છે. સત્પુરુષની કૃપા દૃષ્ટિ થાય, પવિત્ર પુરુષોની કૃપા દૃષ્ટિ એ સમ્યક દર્શન છે. ચોખ્ખું ચણક કૃપાળુદેવનું વચન છે. અગાઉ આવી ગયું બહુ શરૂઆતમાં. અહીંયા પણ લખ્યું કે સત્પુરુષોની કૃપા દૃષ્ટિમાં રહ્યું છે. બધું જ હોય, પણ જો એમની કૃપા ન હોય તો થતું નથી. આમ પણ એક અંશાતાથી માંડીને પૂર્ણ કામતા સુધીની સઘળી સમાધિ અથવા તો સર્વ સમાધિ, તેનું કારણ સત્પુરુષ જ છે. 213માં પત્રમાં ઘણું કરીને મૂક્યું છે. તો આપણને જે કાંઈ છે તે પ્રત્યક્ષ સદગુરુ હોય ન હોય તો પણ જે ઉદય, જે સંયોગ મળ્યો છે તેના મૂળમાં જે શાતા સુખ રુચિ કાંઈ પણ થાય છે, તો એના મૂળમાં સત્પુરુષ તો રહેલા જ છે. આ ભવને કે આગલા ભવોમાં કોઈને કોઈ વખતે એનું આરાધન કર્યું હોય તો જ એ શબ્દો કાને પડે, અથવા તો વાંચવા સાંભળવાના આવે, વિચારવાના બને. તો એમાં આપણને આટલી રુચિ થઈ છે, એ એમની કૃપા દૃષ્ટિ જ છે. અલ્પકર્મના યોગ હશે તો બનશે. એટલે અંબાલાલભાઈને લખાય છે, એટલે એના અનુસંધાનમાં એમ સમજાય છે કે મળવાનું હશે તો મળશે, તમારો ને અમારો યોગ થશે. સત્પુરુષની કૃપા દૃષ્ટિ લખે, પોતે એમ નથી લખતા કે મારી કૃપા તમારા પર થશે તો થશે, એમ નથી લખતા, પણ સત્પુરુષોની કૃપા દૃષ્ટિ લખ્યું છે. અલ્પકર્મના યોગ હશે તો બનશે. તમારા પણ અલ્પકર્મના યોગ હશે, મારા પણ કંઈક અલ્પકર્મ હશે, તો આપણે મેળ પડશે અને મેળાપ થશે, સત્સમાગમ થશે, કૃપા દૃષ્ટિને પ્રાપ્ત થશો. નિસંશય જે પુરુષની જોગવાઈ મળી તે પુરુષને શુભ ઉદય થાય તો નક્કી બને, પછી ન બને તો બહુલ કર્મનો દોષ.
નિસંશય વાત છે, શંકા રહિત છે, ડાઉટલેસનેસ છે, એસ્ટાબ્લિશ્ડ ફેક્ટ થઈ શકે તેમ છે. શું છે? નિસંશય. જે પુરુષની જોગવાઈ મળી, હે અંબાલાલભાઈ, તમને આ પુરુષની જોગવાઈ મળી છે. જે પુરુષ એટલે કૃપાળુદેવ, જેવો તેવો મળ્યો નથી. જોગવાઈ મળી એટલે શું? જોગ થયો, અનુકૂળતા સાંપડી, સંયોગ સાંપડ્યો છે. તો પછી તે પુરુષને શુભ ઉદય થાય તો નક્કી બને. આ શુભ ઉપર ને અશુભ ઉપર જ આખો પત્ર છે. શુદ્ધ યોગ, શુભ યોગ, અશુભ યોગ, એવી જ રીતે બધું છે. શુભ અશુભ, શુદ્ધ અશુદ્ધ. તો કે શુભ કર્મનો ઉદય થાય, ના કર્મનો નહીં, શુભ ઉદય થાય તો નક્કી બને. શુભ ઉદય શું? સારું થવું, સારું ઉગવું, પરિણામે જે શુભ હતું અથવા જેવું થવું જોઈએ તેવું. જે ભગવતી સૂત્રનો અર્થ કર્યો છે તે કે શુદ્ધ યોગમાં રહેલો આત્મા અણારંભી છે, અશુદ્ધ યોગમાં રહેલો આત્મા આરંભી છે. 115મા પત્રમાં આરંભીનો વિસ્તાર કર્યો હતો કે સ્વ આરંભી, પર આરંભી, તદુભય આરંભી. તો કે જો તે એમાં શુભનો પણ અર્થ કર્યો કે પરિણામે, અહીંયા શુભ એટલે શું? પરિણામે શુભ, અને પરિણામે અથવા જેવું જોઈએ તેવું, અથવા જેવું હતું તેવું. તો આત્માનો ઉપયોગ તો પરિણામે શુભ હોય, સારું થાય તે, પણ મૂળમાં શું? તો કે મૂળ તો શુદ્ધ જ હોય છે. તે ઉઠે તો થાય, શુભોદય થાય તો નક્કી બને. એટલે શુભથી શુદ્ધમાં કેમ જવાય? શુભ યોગ હોય તો શુભ યોગનો અર્થ પણ શુદ્ધ યોગ કહી દીધો છે કે એવા અર્થમાં કહી દીધું છે. તે અહીંયા મર્મ છે. આ ભગવતીજી સૂત્રનું પૂછાવ્યું છે કે જેવી તેવી વાત નથી. શાસ્ત્રમાં, આગમના અનુવાદમાં, ભાષાંતરમાં આવી રીતે નથી જડતું, આવી રીતે નહીં જડે. અને હજુ એ કૃપાળુદેવે અંબાલાલભાઈને રૂબરૂમાં જે સમજાવ્યું હશે તે તો વાત ઓર હશે. આ તો પાને ચડાવેલું છે એટલે આપણે વિચારણા લેવલે કરીએ છીએ. પેલું તો સામસામે અનુભૂતિ હોય, પોતાના જે ભાવ હોય તે અને સામાજીવના જે ભાવ હોય તે, એ રિફ્લેક્શન જુદું જ હોય. એટલે ત્યાં પ્રત્યક્ષ યોગે, આવા શુભના યોગે, શુદ્ધના યોગે સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત છે. એમાં નવાઈ નથી, સંભવિત જ છે, હકીકત છે, ડાઉટલેસ છે, નિસંશય છે, શંકા રહિત વાત છે, સવાલ જ નથી આપણી ભાષામાં. પછી જો ન બને તો બહુલ કર્મનો દોષ. જો ત્યારે પણ ન બને, ન થઈ શકે, એટલે કે શુભ ઉદય ન થાય, અમારો એવો ઉદય ન આવે, અથવા તો તમને મળ્યા પછી સત્સમાગમના યોગમાં તમે પ્રાપ્ત ન કરીશો, તો બંનેના પક્ષે શું? તો કે બહુલ કર્મનો, ભારે કર્મનો, ભયંકર કર્મનો દોષ. ખરું કહી દીધું છે કૃપાળુદેવે. બંને પત્રો અંબાલાલભાઈના છે, અને ત્યાર પછીના પત્રનો ખ્યાલ નથી કોને લખ્યો છે. પત્રાંક 123, મુંબઈ, અષાઢ વિક્રમ સંવત 1946, તારીખ 18/6/1890 16/7/1890 દરમિયાન લખ્યો છે. પોણા 2 લીટીનો પત્ર છે. ધર્મ ધ્યાન લક્ષ્યાર્થી થાય એ જ આત્મહિતનો રસ્તો છે. ચિત્તના સંકલ્પ વિકલ્પથી રહિત થવું એ મહાવીરનો માર્ગ છે. અલિપ્ત ભાવમાં રહેવું એ વિવેકીનું કર્તવ્ય છે. પત્ર પૂરો. પણ વાત શરૂ કરવાની બાકી રહી જાય છે. ધર્મ ધ્યાન લક્ષ્યાર્થી થાય એ જ આત્મહિતનો રસ્તો છે. ધર્મ ધ્યાન શું આપણે જાણીએ છીએ બહુ જ ટૂંકમાં? અર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાન તો અશુભ ધ્યાન છે. ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન કરવા યોગ્ય ધ્યાન છે. હંમેશા આપણે કાંઈ ક્રિયા પ્રવૃત્તિ કરીએ છીએ, માળા કરીએ, સામાયિક કરીએ, પ્રતિક્રમણ કરીએ, ભક્તિ કરીએ, આત્મસિદ્ધિજી ગાઈએ, કાંઈ પણ સ્વાધ્યાય કરીએ વગેરે, માળા કરીએ તો આવી ગયું. બધા જ જે છે તે ધર્મ ધ્યાનના પ્રકાર છે. ધર્મ ધ્યાન જ છે. એમાં જેવા જેવા ભાવ કરીએ, શુદ્ધ ભાવ કરીએ તો એ વખતે એને શુક્લ ધ્યાનનો અંશ કહેવાય કે નહીં? એવી રીતે ધર્મ સ્વરૂપે થયો એટલે ધર્મ ધ્યાન કહેવાય કે નહીં? તો ધર્મ ધ્યાનના 16 ભેદે વિવેચન પણ મૂક્યું મોક્ષમાળાના પાઠમાં. 4 પાયા, 4 આલંબન, 4 રુચિ અને 4 ભેદ. એ ધર્મ ધ્યાનનો કાયદસર કરીએ ત્યારે આણા વિજય, અવાગ વિજય, વિભાગ વિજય, સંઠાણ વિજય કહીએ. એ ધર્મ ધ્યાનનો વિસ્તાર આપ બહુ સારી રીતે જાણો છો. ધર્મ વસ્તુનો સ્વભાવ તે તેનો ધર્મ, શુદ્ધ ભાવ, શુદ્ધ ઉપયોગ તે તેનો ધર્મ, અને તેમાં આવી જવું, તેનું ધ્યાન થાય, તેનામાં આવવા માટે બધું ધ્યાન. અને તે ન થઈ શકે ત્યાં સુધીનું ધ્યાનની એક ચેષ્ટા છે, ક્રિયા છે, પ્રક્રિયા છે. તે મય થઈ જાય ત્યારે તે ધ્યાન, તે પોતે જ ધર્મ, તે પોતે જ ધ્યાન. ધર્મનું ધ્યાન, ધર્મમય ધ્યાન અથવા ધર્મ એ જ ધ્યાન થઈ જાય છે. એ કેવી રીતે કરવું? તો કે લક્ષ્યાર્થી થાય એ જ આત્મહિતનો રસ્તો છે. સામાન્યપણે તો બહુ કર્યું, ઓઘે ઓઘે કર્યું, લોક સંજ્ઞાએ કર્યું, શાસ્ત્ર સંજ્ઞાએ કર્યું, બીજાનું જોઈને કર્યું, અનુકરણ કરતા હોય તેમ કર્યું, યોગાચાર્ય શીખવાડે તેમ કર્યું, એમ નહીં. કોઈ ધ્યાની શીખવાડે તેમ કર્યું, એમ નહીં. પોતે કરે તે પોતે કેવી રીતે કરે? લક્ષ્યાર્થથી. લક્ષ્યાર્થ શું? તો કે લક્ષ્યપૂર્વક નિશાન લઈને, નિશાન તાકીને કરે તે કરવું.
તે આત્મહિતનો રસ્તો છે. નિશાના લઈને કહે ને તો જ વાગે ને. લક્ષ્મીનાના બાણ તો બધે બહુ ફેંક્યા, પણ જ્યાં લક્ષ્ય કરાવ્યો હોય કે આ પોઈન્ટનું છેદન ભેદન થવું જોઈએ, અથવા તો અહીંયા તાકીને લગાવવાનું છે, અહીંયા ચોટ વાગવી જોઈએ, મારવી જોઈએ, એ જો ન થાય તો લક્ષ્યાર્થ નથી થયો. તો અહીંયા લક્ષ્ય કોની વાત છે? લક્ષ્યની વ્યાખ્યા પણ કૃપાદેવે સુંદર મૂકી છે અંબાલાલભાઈ પરના જ 432માં પત્રમાં. આત્માપણે કેવળ ચિંતવન રાખવું તે જ લક્ષ્ય છે અને તે શાસ્ત્રના પરમાર્થરૂપ છે. લક્ષ્ય શું? લક્ષ્ય એટલે ધ્યાન, પણ અહીંયા લક્ષ્ય શું, ગોલ શું છે? તો કે આત્માપણે કેવળ આત્મા વર્તે, અથવા તો આત્માપણે કેવળ આત્માએ ચિંતવન રાખવું. એટલે આપણો આત્મા છે અને કેવળ સાવ બિલકુલ ફક્ત માત્ર એકમાત્ર આત્માનું જ ચિંતવન રાખે તે લક્ષ્ય છે. એટલે હરી ફરીને પ્રાયોરિટી કઈ, ટોપ પ્રાયોરિટી શું? તો કે માત્ર મોક્ષ અભિલાષ. એમાં તો હજી લાંબા શબ્દો થયા, વિસ્તાર આવ્યો, પણ માત્ર મોક્ષ કહેતા માત્ર આત્મા. આત્માનો મોક્ષ થાય છે, માટે એકમાત્ર આત્મા, આત્માને આત્મા. આપણને હાથનોંધના 10 બોલ યાદ આવી જાય. એકાંત આત્મા, એક આત્મા, આત્મવૃત્તિ, માત્ર આત્મવૃત્તિ, સહજ આત્મા, શબ્દાતીત આત્મા, નિર્વિકલ્પ આત્મા. એ બધામાં શબ્દ તો એક જ કે એક આત્મા. તો તેવા લક્ષ્યથી જ્યારે જ્યારે ધર્મ ધ્યાન થાય કે બીજા કોઈ માટે કરવું નથી, પુણ્ય માટે કરવું નથી, પાપના ક્ષય માટે કરવું નથી, નિર્જરા માટે કરવું નથી, મારો લક્ષ્ય તો એક આત્મપ્રાપ્તિ માટે છે, બાકી કોઈ અપેક્ષા નથી, અને કેવળ આત્મા પરિવર્તે તો તે જ લક્ષ્યાર્થી થાય, અને તો જ એ આત્મહિતનો રસ્તો છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.